લીમખેડા તાલુકો દુધિયા ગામે સ્મશાન પાસે નાળાના કામમાં ખુલ્લો ભ્રષ્ટાચાર, નદીના ચોળિયાથી નાળા ભરાવી કરોડોનું કૌભાંડ, તાત્કાલિક હસબન્ડ સસ્પેન્ડ, એફઆઈઆર ઓડિટની માંગ। લીમખેડા તાલુકાના દુધિયા ગામે સ્મશાનની બિલકુલ બાજુમાં ચાલી રહેલા નાળાના બાંધકામે સમગ્ર તંત્રની પોલ ખોલી નાખી છે। સરકારના ગ્રાન્ટના નામે જાહેર નાણાંનું ખુલ્લેઆમ લૂંટણ ચાલુ થઈ રહ્યું છે। સ્થળ પરની હકીકત આંખે દેખ્યો પુરાવો। નાળાની બાંધકામમાં એકદમ હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે। સિમેન્ટ રેતીના સ્ટાન્ડર્ડ મિશ્રણને બદલે સીધો નદીનો ચોળિયો ઠાલવી નાળા નામનું ખોખું ઊભું કરવામાં આવી રહ્યું છે। આ નાળું એક ચોમાસું પણ નહીં ટકે એટલી નબળી ગુણવત્તા છે। ગામ આખું રોષે ભરાયેલું। દુધિયા ગામના લોકો મુખે એક જ સવાલ છે, આવા નાળા કેટલાય બન્યા હશે? કેટલા મોટો ભ્રષ્ટાચાર થયો હશે? શમશાન જેવા અંતિમ સંસ્કાર આ પવિત્ર સ્થળ પાસે આ પ્રકારની ઘોર બેદરકારી જોઈ ગ્રામજનો ઉકળી ઉઠ્યા છે। ગામ લોકોની એક જ માંગ છે, નાણાંનું સંચાલન કરતા જવાબદાર અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે। સરકારી નાણાંનો દુરુપયોગ હવે કોઈપણ ભોગે ચલાવી લેવામાં આવશે નહીં। સ્પષ્ટ આક્ષેપ। ગ્રામ્ય કક્ષાએ આ જ પેટર્નથી કેટલાક નાણાં બનાવી કરોડોનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની પ્રબળ આશંકા છે। જો સ્વતંત્ર એજન્સી દ્વારા કાયદેસર કડક ટેકનિકલ તપાસ થાય તો ભ્રષ્ટાચારનું મોટું નેટવર્ક બેનકાબ થશે। અંતિમ માંગ 7 દિવસની અલ્ટિમેટમ। કામ તાત્કાલિક બંધ કરી મટીરિયલ સેમ્પલ સીલ કરી જીપીસીબી લેબ ટેસ્ટ કરાવો। નાણાંનું કામ સંભાળતા જવાબદાર અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરી ભ્રષ્ટાચારની કલમો હેઠળ એફઆઈઆર નોંધો। દોષિત કોન્ટ્રાક્ટરને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરી છેલ્લા 3 વર્ષમાં તાલુકા જિલ્લામાં મંજૂર થયેલ તમામ સામાન કામોનું થર્ડ પાર્ટી ઓડિટ કરાવો। હળવી તપાસ કે લોચા લપાથી હવે નહીં ચાલે। હડકમાં કડક કાર્યવાહી કરી સરકારી નાણાંનો દુરુપયોગ અટકાવો। જો 7 દિવસમાં નક્કર પગલાં નહીં લેવાય તો ગ્રામજનો સાથે મળી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર ધરણા આંદોલન કરવામાં આવશે। જવાબદારી સંપૂર્ણપણે વહીવટી તંત્રની રહેશે।